જો આજે આપણે એકાઉન્ટ્સનું 11મું ચેપ્ટર શીખશું અને નામ શું છે બેંક સિલક મેળ. જેવી રીતે તમે રોકડ મેળનું ચેપ્ટર શીખ્યા. રોકડ મેળ એટલે શું? તો રોકડનો મેળ બેસાડવાનો. શું મેળ બેસાડવાનો? તો કે આપણે ધંધામાં જે પણ રોકડા વ્યવહાર થાય છે એટલે રોકડેથી અને ચેકથી આ તમામ વ્યવહારો આપણે ક્યાં નોંધીએ? રોકડ મેળમાં. એનો મતલબ કે રોકડ મેળ કોણ બનાવે? વેપારી. બરાબર. તો આપણે બધા જાણીએ જ છીએ કે રોકડ મેળ જે છે એ કોણ તૈયાર કરે છે? વેપારી તૈયાર કરે છે. કેમ તૈયાર કરે રોકડ મેળ? તો ધંધાના જે પણ રોકડેથી થયેલા વ્યવહારો છે એ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરે છે. જેટલા સમયનો રોકડ મેળ બનાવીએ એટલા સમયને અંતે, ધારો કે આપણે અઠવાડિયાનો રોકડ મેળ બનાવ્યો તો એક અઠવાડિયા પછી આપણા રોકડ મેળ પ્રમાણે જેટલી રોકડ શિલ્લક હોય એટલી શિલ્લક કેશ બોક્સ એટલે આપણો ગલ્લો જે છે, નાણાંનો વહીવટ જ્યાંથી થાય છે એની જોડે મેળ થવી જોઈએ. તો એને આપણે કહીએ છીએ રોકડ મેળ. ધંધામાં અંકુશ રહે એટલા માટે આ પેટા નોંધ આપણે બનાવીએ છીએ. મારા રોકડ મેળ પ્રમાણે 5000 શિલ્લક હોય તો મારા કેશ બોક્સમાં કેટલા રૂપિયા હોવા જોઈએ? 5000 હોવા જોઈએ. તો આપણા હિસાબો બરાબર છે. તો રોકડ મેળ હંમેશા કોણ બનાવે છે? વેપારી તૈયાર કરે છે. અને રોકડ મેળ એ શું છે? પેટા નોંધ છે. રોકડ મેળ એક પેટા નોંધ છે જેમાં આપણે કયા વ્યવહારની નોંધ કરીએ છીએ? ધંધાના રોકડ વ્યવહારની નોંધ કરીએ. રોકડ વ્યવહાર એટલે બે વ્યવહાર જે રોકડેથી થાય છે અને બીજા ચેકથી થાય છે. બધા આપણે નોંધ કરીએ. હવે જો હું એમ વાત કરું કે જે વ્યવહાર હું બેંક સાથે કરું છું, એટલે ધારો કે કોઈ મને તમારે હમણાં લખવાનું નથી, પછી ટાઈમ આપીશ લખવાનો. જે વ્યવહાર હું બેંક સાથે કરું છું, એટલે કોઈ મને ચેક આપી ગયું, મેં કોઈને ચેક આપ્યો, તો આ બધા હું રોકડ મેળના કયા ખાનામાં નોંધીશ? બેંક ખાનામાં નોંધ કરીશું. બરાબર. તો હું જે વ્યવહારો બેંક ખાનામાં નોંધીશ એ વ્યવહારો બેંક, હું જે બેંકમાં ચેક ભરું છું, જે બેંકમાંથી હું પૈસા ચૂકવું છું ચેક લખીને, એ બધા વ્યવહારો બેંક પોતાના ચોપડે બી નોંધશે. બરાબર. એટલે બેંક જે છે એ શું બનાવે છે? પાસબુક તૈયાર કરે છે. તમને બધાને ખબર હશે પાસબુક કોણ બનાવે? બેંક. તો પાસબુક બેંક તૈયાર કરે છે. રોકડ મેળ કોણ તૈયાર કરે? રોકડ મેળ કોણ તૈયાર કરે? વેપારી તૈયાર કરે છે. તો રોકડ મેળ વેપારી બનાવે, પાસબુક બેંક બનાવે. પાસબુકનો મીનિંગ શું? તો પાસબુક એટલે તમે જે ટ્રાન્ઝેક્શન બેંક જોડે કરો છો, બેંક માટે તમે કોણ કહેવાઓ? ગ્રાહક. એટલે બેંક તમે જે પણ વ્યવહારો બેંક સાથે કર્યા એની નોંધ પોતાના ચોપડામાં કરશે. અને તમે જ્યારે પાસબુક લઈને બેંકમાં જાઓ છો ત્યારે બેંક શું કરશે? તમારી પાસબુકમાં બધી તમને એન્ટ્રી કરી આપશે કે તમે 10 તારીખે XYZ વ્યક્તિનો ચેક ભર્યો હતો, તમારામાં જમા થઈ ગયા છે પૈસા. 12 તારીખે તમે વીજળીનો બિલનો ચેક લખ્યો તો 2000નો, એ ચૂકવાઈ ગયો છે. તો આ એન્ટ્રી આપણને પાસબુકમાંથી ખબર પડે. તો પાસબુકનો મિનિંગ શું થાય? તો પાસબુક એટલે બેંકના ચોપડે ગ્રાહકના નું જે ખાતું છે એ ખાતાની, ગ્રાહકના ખાતાની નકલ અથવા ઉતારો. બરાબર. બેંકના ચોપડે બેંકે જે ટ્રાન્ઝેક્શન્સ લખ્યા છે તમારા એકાઉન્ટમાં એની એક નકલ તમને બેંક કરી આપે છે, તમારી પાસબુકમાં એન્ટ્રી કરી આપે છે. એને આપણે પાસબુક. એટલે પાસબુક તૈયાર કોણ કરે? બેંક. હવે ઘણી બધી જગ્યાએ પાસબુકને બદલે બેંક સ્ટેટમેન્ટ આપતી થઈ ગઈ છે. એટલે તમારા ઘરે નિયમિત સ્ટેટમેન્ટ, હવે મોબાઈલ પર સ્ટેટમેન્ટ આવી જાય છે. હવે હું જે સમજાવવા જઈ રહી છું એમાં ધ્યાન આપજો. હવે આપણે જે પણ વ્યવહાર રોકડ મેળમાં લખ્યા, કયા ખાનાની વાત કરશું? ખાલી આપણે રોકડ મેળના બેંક ખાનાની. કારણ કે રોકડ વ્યવહાર આપણે જે કરીએ, જે આપણે કેશથી લેવડ દેવડ કરીએ, એ કઈ બેંકમાં ન નોંધાય. બેંક કયા નોંધે? ખાલી ચેકવાળા ટ્રાન્ઝેક્શન્સ.
તો રોકડ મેળના બેંક ખાનામાં તમે જે વ્યવહારો લખો છો એ બધા જ વ્યવહાર એ બેંકની અંદર પણ થયા હશે, બરાબર. તો શું હોવું જોઈએ? તો કે મહિનાને અંતે તમે સપોઝ ચેક કરો કે મારી બેંક શિલ્લક 5000 રૂપિયા છે. શેના પ્રમાણે? રોકડ મેળ પ્રમાણે. તો મારી પાસબુકમાં પણ શિલ્લક કેટલી હોવી જોઈએ? કેટલી હોવી જોઈએ? 5000 જ હોવી જોઈએ. હોવી જોઈએ કે નહીં? જે વ્યવહાર મેં લખ્યા બેંકે લખ્યા, તો શિલ્લક મેચ થવી જોઈએ. પણ ઘણી વાર એવું થાય છે કે અમુક વ્યવહાર આપણે લખ્યા, બેંકના ચોપડે જો એન્ટ્રી નથી પડી, બેંકે લખી દીધા, આપણા ચોપડે એન્ટ્રી નથી પડી. આવું બની શકે. એ કેમ બને કારણો આપણે વિસ્તારથી સમજીએ. પણ આવું થાય એને પરિણામે કોઈ વાર એવું બને કે આ જે શિલ્લક છે સરખી આવતી નથી. આપણે જે બનાવ્યો ચોપડો એના પ્રમાણે 5000 શિલ્લક મળી, તમે પાસબુકમાં એન્ટ્રી પડાવી લાવ્યા તો એના પ્રમાણે 4000 શિલ્લક છે. તો શું થયું? અહીંયા રોકડ મેળ અને પાસબુક મુજબની બેંક ખાનાની બાકીમાં શું આવ્યો? તફાવત આવ્યો. તો આ તફાવત કેમ પડ્યો એ આપણે શોધવું હોય તો આપણે શું કરવું પડે? આપણો રોકડ મેળ અને બેંકની પાસબુક બંને લઈને આપણે શું કરવું પડે? કમ્પેર કરવું પડે કે ભાઈ આ વ્યવહાર આ તારીખે આપણે ચેક ભર્યો, બેંકે લખ્યો છે, ઓકે ફાઇન. જે નથી લખ્યું એ આપણે શોધી કાઢવું પડે. એવી રીતે કોઈ એન્ટ્રી બેંકે કરી છે પણ આપણે કરવાની રહી ગઈ છે તો એ પણ આપણે શોધી કાઢશું. અને ત્યાર પછી આપણે એક પત્રક બનાવીશું, જે પત્રકને આપણે શું કહીએ છીએ? બેંક શિલ્લક મેળ. તો અહીંયા હું બેંક શિલ્લક મેળનો અર્થ લખું છું. બરાબર. બેંક શિલ્લક મેળ એટલે શું? તો બેંક શિલ્લક મેળનો અર્થ, બેંક શિલ્લક મેળ કોણ તૈયાર કરે? વેપારી. બેંક ના બનાવે. કોણે બનાવવાનો હોય? આ વેપારીએ. ક્યારે બનાવે? તો નિયત સમય. રોજ નહીં બનાવીએ, કારણ કે મેં ચેક આજે ભર્યો તો કોઈ સેમ ડે બેંક થોડું જમા આપી દે, કોઈ વાર પણ લાગે, બરાબર. તો નિયત સમય એટલે દર અઠવાડિયે. સામાન્યતઃ બેંક શિલ્લક પણ વેપારી 1 મહિનાને અંતે બનાવે છે. એટલે આપણે વ્યાખ્યા લખીએ તો નિયત સમયના અંતે. મોટે ભાગે ક્યારે? મોટે ભાગે મહિનાને અંતે. નિયત સમયને અંતે રોકડ મેળ અને પાસબુક મુજબની બેંક બાકીમાં તફાવત પડવાના કારણો દર્શાવતું પત્રક એટલે શું? બેંક શિલ્લક મેળ. એની વ્યાખ્યા થઈ ગઈ, અર્થ થઈ ગયો. મેં તમને સમજાવ્યું તે શું? નિયત સમયને અંતે શું? રોકડ મેળ અને પાસબુક મુજબ કઈ બાકી જોવાની? બેંક ખાતાની બાકી માં તફાવત પડવાના કારણો દર્શાવતું પત્રક. એટલે બેંક શિલ્લક મેળે શું છે? પત્રક છે, ખાતું નથી. ખતવણીનો નિયમ એને લાગુ પડે નહીં, બરાબર. આટલું સમજ પડી. તો હવે આપણે આગળ જઈશું. જો સૌથી પહેલા આપણે એક વસ્તુ શીખ્યા છે કે આપણે જે એન્ટ્રી કરી એના કરતાં બેંક કેવી એન્ટ્રી કરે? રિવર્સ કરે. હું કશું પણ ઉધાર કરીશ તો બેંક શું કરશે? એ વસ્તુને જમા. અને હું કશું પણ જમા કરીશ તો બેંક એ શું કરે? ઉધાર કરે. તો અહીંયા એક યાદ રાખવા માટે એક સરસ તમને દાખલાની શરૂઆત તમારે આનાથી કરવી પડશે. તો યાદ રાખવા માટે એક ટેકનિક આપું છું, જેની અંદર જો અહીંયા રોઉપાજી એટલે બેંક શિલ્લક પહેલું, અને બીજું છે રોજ પાવ એટલે બેંક ઓવરડ્રાફ્ટ. આનાથી આપણે દાખલાની શું કરવાની આવશે? શરૂઆત. રોઉ એટલે રોકડ મેળ મુજબ ઉધાર. પાજી આ તમને યાદ રહે એટલા માટે જી લખો છો, ખરેખર જ લખાય. પાસબુક મુજબ જમા એટલે બેંક શિલ્લક. તમને દાખલામાં આપ્યું હશે કે 31/12/2020 ના રોજ પાસબુક મુજબ જમા બાકી 10,000 છે. તમારે શું જોવાનું? પાસબુક મુજબ જમા એટલે શું લખવાનું? ત્યાં બેંક શિલ્લક. તો આ કીની મદદથી તમે યાદ કરી લેશો. રોઉપાજી એટલે બેંક શિલ્લક, અને રોજ પાઉં
બેંક ઓવરડ્રાફ્ટ. રોજ પાઉં ખાઈએ તો ઓવરડ્રાફ્ટ વધે ને આપણો, બરાબર? તો રોજ પાઉં એટલે શું? બેંક ઓવરડ્રાફ્ટ. તો હમણાં તમે દાખલો ભણશો એટલે તમને સમજ પડશે કે આની ઇમ્પ્લિકેશન આપણે શું કરવાની છે તે, બરાબર? હવે જો હું સમજાવું છું ને આ સમજ પડશે ને દાખલા તરત આવડી જશે. જુઓ, આપણે અહીંયા બે વસ્તુની વાત કરીએ છીએ. એક અહીંયા હું બતાવું છું રોકડ મેળ, અને એનું કયું ખાનું? ખાલી બેંક ખાનાની વાત કરું છું. રોકડ ખાનામાં શું છે? એની સાથે બેંક સિલકમેળને કંઈ લેવા દેવા નથી. તો આ રોકડ મેળ છે જેની આ આઈ એટલે કે ઉધાર બાજુ છે અને વ્યય એટલે જમા બાજુ. આપણે રોકડ મેળ શીખી ગયા કે મેં વેચાણ કર્યું 10,000 બદલામાં ચેક મળ્યો તો ચેક આવ્યો. આવે તો આપણે કઈ બાજુ લખીએ? આઈ બાજુ. એટલે મળેલા ચેક રોકડ મેળમાં ક્યાં લખાય? આઈ બાજુ. એવી જ રીતે ચેક મને કોઈ આપી જાય એટલે મારા ખાતામાં પૈસા આવી જાય બેંકમાં. મારે શું કરવું પડે? બેંકમાં ચેક ભરવો પડે. તો જે ચેક આપણને મળે છે એ આપણે બેંકમાં ભરીએ તો જ આપણા ખાતામાં પૈસા બેંકમાં આવે. એટલે મળેલ ચેકને હું ભરેલ ચેક પણ કહી શકું, રાઈટ? તો આઈ બાજુ કયા ચેક આવે? મળેલા ચેક અને ભરેલા ચેક આઈ બાજુ આવે. હું જોઈને આઈ બાજુ લખું તો આપણે વાત કરશું પાસબુકની. તમે જો પાસબુક જોઈ હોય જેમાં એન્ટ્રી પડાવો છો તો આવી રીતે હોય. તારીખ પત્રક સ્વરૂપમાં હોય, પર્ટિક્યુલર્સ એટલે વિગત, પછી ડેબિટ, ક્રેડિટ અને બેલેન્સ એટલે કે સિલક. આવી રીતે લખે પાસબુક, આવી રીતે લખાય. જોજો ઘરે જઈને. તો મેં જે ચેક મળ્યો ને બેંકમાં ભર્યો, મેં ઉધાર કર્યો, તો એ ચેક બેંક શું કરશે? મારા ખાતામાં જમા કરશે, બરાબર? હવે હું તમને એક ઉદાહરણ આપું. મેં એક વાક્ય બોલું કે ભાઈ 10,000નો ચેક બેંકમાં ભર્યો પણ હજુ સુધી આપણા ખાતામાં નોંધ થઈ નથી. તો શું નથી થયું? જમા. તો બેંક સિલક મેળમાં એક ગોલ્ડન રૂલ યાદ રાખવાનો કે જે નથી થયું તે કરો. અહીંયા લખી દઉં છું, બરાબર? શું નિયમ યાદ રાખવાનો? જે નથી થયું તે કરો. એટલે રોકડ પણ નથી થયું, જે અસર છે તે વિચારવાની ખબર. એક જ નિયમ, જે નથી થયું તે કરો. બીજું એક ઉદાહરણ આપું. મને કોઈ એક વ્યક્તિ ચેક આપી ગયો પણ એ મારાથી ટેબલના ખાનામાં જ રહી ગયો. તો મને કોઈ આપી જાય એટલે હું શું કરી લઈશ? અહીંયા એન્ટ્રી કરી દીધી મેં. એટલે મેં શું કર્યું? ઉધાર. પણ ટેબલના ખાનામાં જ રહી ગયો તો ક્યાં નથી ગયો? બેંકમાં. એટલે મેં ઉધાર કર્યો, બેંકે જમા કર્યો નથી. તો આપણે શું કરવાનું? જમા. આપણે કઈ બેંકના ચોપડામાં લખવા નથી જવાના. આપણે ખાલી આપણું આ જે સિલક જુદી આવે છે એનો મેળ કાઢીએ છીએ, શોધીએ છીએ કે કયા કારણસર સિલકમાં તફાવત છે. ક્લિયર? એવી જ રીતે લખેલા ચેક, આપણે કોઈને લખીને ચેક આપીએ. 10,000નો માલ ખરીદ્યો, બદલામાં ચેક આપ્યો. ચેક શું થાય છે? જાય તો જમા. ક્યારે જમા થાય? જ્યારે આપણે ચેક લખ્યો હોય તો લખેલા ચેક હંમેશા રોકડમાં શું થાય? જમા. બેંક શું કરે? લખેલા ચેક ઉધાર કરે. ખ્યાલ આવે છે? તો બેંક ઉધાર કરે. હવે મેં કોઈને ચેક લખીને આપ્યો ને એણે હજુ સુધી ચેક બેંકમાં રજૂ જ નથી કર્યો જઈને, તો મેં શું એન્ટ્રી કરી દીધી? જમા કર્યું. બેંકે નથી કર્યું, શું નથી થયું? ઉધાર. તો આન્સર શું આવે આનો? ઉધાર. બરાબર? એવી રીતે બીજી વસ્તુ તમને એમ ખબર પડે કે બેંકે બેંક ચાર્જીસના તમારા ખાતે ઉધાર કર્યા છે. પાસબુક જોઈ ત્યારે ખબર પડી કે બેંકે બેંક ચાર્જ લખ્યો 100 રૂપિયા. બેંકે અહીં લખ્યો છે, અહીંયા ઉધાર છે તો અહીંયા શું થવું જોઈએ? અહીં બાકી છે તો આપણે શું કરવાનું? જમા. એટલે બધી એન્ટ્રીની એક અસર ઉધાર, બીજી શું હોવી જોઈએ? જમા. જે નથી તે કરો. તો તમે ખાલી આટલું ઇમેજિન કરશો ને તો આખું ચેપ્ટર એકદમ સરળતાથી આવડશે. બીજી એક વસ્તુ, કોઈ ગ્રાહક બારોબાર આપણા ખાતામાં પૈસા ભરી આવે. કોઈ મારું પરિચિત વ્યક્તિ છે, બરાબર? એને મને પૈસા આપવાના છે, એને મારો અકાઉન્ટ નંબર બી ખબર છે. એ ડાયરેક્ટ મારા ખાતામાં પૈસા ભરી આવે છે. ભરી આવે ને આવી રીતે, બરાબર? તમે પણ ઓનલાઈન ટ્રાન્સફર કરો છો કે નહીં? તમે ભર્યા, તમે મને ફોન નહીં કર્યો, મને નથી ખબર. મને ક્યારે ખબર પડી? મેં પાસબુકમાં એન્ટ્રી કરાવી
કે ગ્રાહકે મારા ખાતામાં બારોબાર રકમ જમા કરાવી છે, તો બેંકે કરી દીધી હશે, બરાબર. જમા કરાવી એટલે બેંકે ક્યાં એન્ટ્રી કરી હશે? ક્યાં એન્ટ્રી કરી હશે? જમા. તો મારે કઈ બાજુ એન્ટ્રી બાકી રહી ગઈ? ઉધાર. તો આપણે એને શું કરવાનું? ઉધાર. તો આ રીતે તમારે જે નથી થયું તે કરવાનું છે અને આવી રીતે આપણે અલગ અલગ કારણોને સમજીશું, બરાબર. બીજી વસ્તુ, અહીંયા આ બાજુનું નામ શું છે? વ્યય. આનું નામ શું છે? આય. એટલે આપણી કોઈ પણ આવક હોય તો આપણે કઈ બાજુ લખશું? આય બાજુ પર. આવક કઈ બાજુ લખાશે? આય બાજુ પર. અને કોઈ પણ ખર્ચા હશે આપણા તો કઈ બાજુ લખાશે? વ્યય બાજુ પર. દાખલા કે તમને એમ કીધું હોય કે પગારનો ચેક આપ્યો 5000 નો, જેની હજુ સુધી બેંકમાં નોંધ થઈ નથી. પગારનો ચેક આપ્યો એટલે લખેલો છે, ખર્ચ છે. કયો? આપણે જાય તો શું કરીએ? જમા. ખાલી યાદ રાખવા માટે, આપણે જાય તો જમા કરીએ. બેંકમાંથી આપણા પૈસા જાય તો બેંક શું કરશે? આપણા ખાતે ઉધાર કરશે. ખ્યાલ આવ્યો તમને? બરાબર. ઓકે, તમને પણ લઈ લીધું. ચાલો લખો. બોર્ડ પર લખાવ્યું છે ને, લખવાનું છે. લખો. હા, ચાલો બોર્ડ પરથી લખવાનું છે. જે મેં વિગતો લખી છે બેઠી તમારે તમારી નોટબુકની અંદર બોર્ડ પરથી લખવાની છે. ચલો લખો. પહેલું બોલું છું, લખાજો ફટાફટ. રોકડ મેળ વેપારી તૈયાર કરે છે. રોકડ મેળ એક પેટા નોંધ છે જેમાં, હું બોલું છું રીતે લખો, જેમાં ધંધાના રોકડ અને ચેકથી થયેલા વ્યવહારોની, રોકડ અને ચેકથી થયેલાની નોંધ કરવામાં આવે છે. આગળ લખો. પાસબુક બેંક તૈયાર કરે છે. પાસબુક બેંક તૈયાર કરે છે. પાસબુક એટલે બેંકના ચોપડેથી ગ્રાહકના ખાતાની નકલ અથવા ઉતારો. તો આ MCQ VSQ ના સંદર્ભમાં થિયરી ધ્યાનમાં રાખવાની છે, બરાબર. હવે નવી લાઈનમાં લખજો બેંક સિલક મેળનો અર્થ. બેંક સિલક મેળનો અર્થ હું લખાવું છું એ રીતે લખો. નિયત સમયના અંતે, નિયત સમયના અંતે રોકડ મેળ અને પાસબુક મુજબની બેંક બાકીમાં તફાવત પડવાના કારણો દર્શાવતું પત્રક એટલે બેંક સિલક મેળ. હવે યાદ રાખો કરીને એક બોક્સ બનાવીને લખજો, વ્યવસ્થિત યાદ રાખો.
એમાં બોક્સ બનાવજો. નિયમ શું યાદ રાખવાનો? જે નથી થયું તે કરો. ભૂલ સુધારણાનો નિયમ શું હતો? ખોટું છે તે ઉલટાવો, સાચું છે તે કરો. અહીંયા એક જ નિયમ, જે નથી થયું તે કરો. ત્યાર પછી બે ડોટ આપી લખજો. રો ઉ પાજી એટલે બેંક સિલક. પાજી એટલે લુચ્ચા લોકો, જે બીજાને રડાવીને પૈસા ભેગા કરે, એટલે બેંક સિલક. આ યાદ રાખવા માટે કહું છું. રો ઉ પાજી એટલે બેંક સિલક. રોજ પાવ એટલે બેંક ઓવરડ્રાફ્ટ. અને મારે આખો ઓલો શું બોલાય? રોકડ વેણ મુજબ જમા અને પાસબુક મુજબ ઉધાર એટલે બેંક ઓવરડ્રાફ્ટ. આ દાખલામાં સમજણ પડશે તમને. હવે છે ને તમારે આવું નાનું બધું આખું ખાલી ટી પાડી દો આવી રીતે. રોકડ મેળ બેંક ખાનું, ઉધાર એટલે આય વ્યય, અને આટલું ખાલી લખી દો. ઉધાર એટલે કે આય અને જમા એટલે કે વ્યય બાજુ શું આવે? ચાલો આય બાજુ શું આવે? મળેલ અથવા ભરેલા ચેક અને આવકો. જમા બાજુ શું લખાય? લખેલા ચેક અને ખર્ચા. નીચે આવી નાની પાસબુક લીટી નથી કરવાની, એમને જ ચાલશે. પાસબુક તારીખ, વિગત, ઉધાર અને જમા. આ સમજવા માટે લખીએ છીએ આપણે. થોડુંક વધારે ક્લિયર થાય એટલે અહીંયા હું જે લખું છું એ પ્રમાણે લખજો. પાસબુકમાં ઉધાર શું થાય? બોલો, રોકડના શું જમા છે? લખેલા ચેક. તો લખેલ ચેક અહીંયા શું થશે? ઉધાર. બરાબર. આપણા કોઈ પણ ખર્ચ હશે તો અહીંયા પાસબુકમાં શું થયા હશે? ઉધાર. આવું લખજો આમાં. એ જ રીતે આઈ બાજુ મળેલા ચેક છે તો પાસબુકમાં શું થયા હશે? જમા. અને આપણી કોઈ પણ આવકો હશે તો બેંકમાં શું થઈ હશે? જમા. ખ્યાલ આવી ગયો? આપણે જે કરીએ એના કરતા બેંક કેવી અસર આપે? વિપરીત અસર આપે. આપણે ઉધાર તો બેંક જમા કરે, આપણે જમા કરીએ તો બેંક શું કરે? ઉધાર. લખી દો છે. દાખલામાં આવતીકાલથી ચાલુ કરે છે. આજે હું તમને આ તફાવત પડવાના જે કારણો છે ને એ થોડા વિગતવાર સમજાવી દઉં છું. બરાબર. હું અહીંયા તમને અલગ અલગ કારણ કહું છું, તમારે વિચારવાનું છે અને મને કહેવાનું છે કે ઉધાર થશે કે જમા. લખાઈ ગયું બધાનું? હવે અહીં સાંભળો, તમને દાખલામાં શું આપ્યું હશે? અચ્છા, એક બીજું લખી રાખો અહીંયા. યાદ રાખો, મારે બીજું સ્ટાર પડે લખાઈ રાખો. બેંક સિલક ની શરૂઆત હંમેશા આખર બાકીથી જ કરવી. બેંક સિલક ની શરૂઆત હંમેશા આખરની બેંક બાકીથી કરવી. બેંક બાકીથી કરવી. નીચે લખશો તો પણ ચાલશે, ઉપર જગ્યા ના હોય તો. બીજું એક લખી દો. જો શરૂઆત રોકડ મેળથી કરી હોય, જો શરૂઆત રોકડ મેળની બાકીથી કરી હોય તો જવાબ પાસબુકની બાકી મુજબ લખાય. તો જવાબ પાસબુકની બાકી મુજબ લખાય. અને ઉલટું. અને ઉલટું એટલે જો શરૂઆત પાસબુકથી કરી હોય તો આન્સર જે નથી લખવાનો રોકડથી. આ દાખલો ભણશો એટલે તમને ક્લિયર થશે હું શું કહેવા માંગુ છું તે. ચલો અત્યારે આપણે થોડા તમારે આ બે અત્યારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. હું બોલું છું, તમારે મને ઉધાર કે જમા કહેવાનું. પહેલાં હું શરૂઆતની વાત કરી. તમને એમાં આપ્યું હોય કે ડિસેમ્બર 2020નો બેંક સ્ટેટમેન્ટ બનાવો. પછી એમાં આપ્યું છે કે 1 ડિસેમ્બર 2020ની બેંક સિલક 5000 હતી
અને 31/12 આટલી છે તો તમારે કઈ લેવાની? મહિનાના અંતની, બીકોઝ આપણે આ ક્યારે બનાવીએ છીએ? મહિનાના અંતે. ક્લિયર? હવે એની અંદર પાછું હજુ વિચારીએ. તમને એમ કીધું હોય કે 31 ડિસેમ્બર 2020 પાસબુક મુજબ ઉધાર બાકી 5000 છે. પાસબુક મુજબ ઉધાર એટલે શું કહેવાય? બેંક ઓર્ડર. તમારે શું લખવાનું? પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ કયા ખાનામાં લખવાનું? ઉધારના ખાનામાં. અહીં દાખલાની શરૂઆત થશે. ખ્યાલ આવ્યો? હવે ચાલો હું બોલું છું આગળ. 10,000 નો ચેક બેંકમાં ભર્યો જે હજુ સુધી પાસબુકમાં નોંધાયો નથી. ભર્યો એટલે આપણે લખી દીધું અહીંયા. પાસબુકમાં નોંધ નથી થઈ તો શું નહીં થયું? આન્સર શું આવશે? જમા. બીજું સાંભળજો. 5,000 ના ચેક લખ્યા, અલગ અલગ વ્યક્તિને આપ્યા. કોઈને 1,000 રૂપિયાનો ચેક આપ્યો, કોઈને 2,000 નો આપ્યો, એવી રીતે 5,000 ના મેં ચેક આ એક તારીખે લખ્યા છે, જેમાંથી હજુ સુધી 3,000 ના ચેક જ બેંકમાં રજૂ થયા છે. ફરી સાંભળજો. 5,000 ના ચેક મેં લખ્યા છે, જેમાંથી હજુ સુધી 3,000 ના ચેક જ બેંકમાં રજૂ થયા છે. કેટલા નથી થયા? તો 2,000 શું થશે અહીંયા? અને એવું કીધું કે 5,000 ના ચેક લખ્યા જ્યાં સુધી બેંકમાં રજૂ નથી થયા, બધા 5,000 ઉધાર. ક્લિયર? આવું કીધું કે 5,000 ના ચેક લખ્યા જેમાંથી 1,000 ના ચેક હજુ રજૂ નથી થયા, તો આ વાક્ય રચના બદલાયું. તમારે આન્સર એ પ્રમાણે સમજવાનો. ચાલો હવે ગ્રાહક બારોબાર બેંકમાં જમા કરી આવે છે પૈસા આપણા. તો ગ્રાહક બારોબાર જમા કરી આવે એટલે અહીંયા શું થયું? જમા. આપણે શું નથી થયું? બરાબર. ગ્રાહક બારોબાર જમા કરી શકે, ઉપાડી ના શકે. તમને મારો અકાઉન્ટ નંબર ખબર હોય, તમે ડાયરેક્ટ મારા ખાતામાં પૈસા જમા કરી શકો, ઉપાડી ન શકાય. હવે બેંકે આપણા ખાતામાં ઉધારેલ બેંક ચાર્જ, બેંકે ઉધાર્યું એટલે ક્યાં એન્ટ્રી છે? પાસબુકમાં. ક્યાં નથી? બેંકે ઉધાર્યું, આપણે શું કરવાનું? બેંકે આપણા ખાતામાં જમા કરેલ બેંક વ્યાજ. બેંકે એટલે ક્યાં એન્ટ્રી છે? બેંકમાં, પાસબુકમાં. જમા કર્યું બેંકે, આપણે શું કરવાનું? બરાબર. ચાલો ત્યાર પછીને જોઈએ છે કારણ. તો અચ્છા આવું બીજું એક વસ્તુ. ધારો કે હું બેંકની અંદર જ હતી તો મને બેંકમાં મળ્યા કે પેલો 10,000 નો ચેક તમને આપવાનો તો લઈ લો. મેં લઈ લીધો અને મેં એ ચેક બેંકમાં ભરી પણ દીધો. શું થયું? મને એક ચેક મળ્યો જે મેં બેંકમાં ભરી પણ દીધો, પણ પછી કોઈ કારણસર મેં અહીંયા ક્યાં નોંધ ન કરી? ભરેલ પરંતુ રોકડ મેળમાં નોંધવાનો રહી ગયેલો છે. બોલો શું થાય? ભરેલ ચેક રોકડના શું થાય? સમજાયું? પછી મને ક્યારે ખબર પડશે? જ્યારે હું પાસબુકમાં એન્ટ્રી પડાવી આવીશ ત્યારે મને ખબર પડશે કે આ દિવસે આમ યાદ આવ્યું 10,000 નો ચેક આપેલો બેંકમાં મને. ઓકે, હવે હું આમાંથી જોઈને આમાં એન્ટ્રી કરી દઈશ. પણ આ નથી એન્ટ્રી એક જગ્યાએ અને બીજી જગ્યાએ છે, એને કારણે બેંકની બાકીમાં શું આવે છે? આપણો તફાવત. બરાબર. તો આવી રીતે વિચારવાનું. ચાલો, લખેલ ચેક પરંતુ રોકડ મેળમાં નોંધવાનો રહી ગયો છે. જમા. લખ્યો એટલે તમે જેને આપ્યો તો પૈસા લઈ આવ્યું, તમે ભૂલી ગયા. એવી રીતે મને કોઈ રસ્તામાં મળ્યો, મેં ચેક આપી દીધો એને, પણ અહીંયા હું ભૂલી ગઈ લખવાનું, તો બેંકમાં તો ગયો ને ચેક, એટલે ઉધાર થઈ ગયો. મેં શું નથી કર્યું? જમા. બરાબર. એવી જ રીતે છેલ્લો એક પોઈન્ટ કે બેંકને આપણે સૂચના આપીએ છીએ તો બેંક આપણા વતી કેટલાક આપણા ખર્ચા ચૂકવી દે છે. તમે બેંકને કીધું હોય, બેંક ગ્રાહકના એજન્ટ તરીકે કામ કરે છે કે ભાઈ અમારું વીમાનું પ્રીમિયમ ભરી દેજો, શેરનો હપ્તો ભરી દેજો. તો બેંકને તમે સૂચના આપી હોય એ દિવસે બેંક તમારા ખાતામાંથી હપ્તો કે પ્રીમિયમ જે હશે એ ભરી દેશે. એટલે ક્યાં એન્ટ્રી આવી જશે? અહીંયા ના આવી હોય તો આપણે શું કરવાનું? બેંકે ભર્યો એટલે તમારો શું છે? ખર્ચ. ખર્ચ છે ને, એટલે તમારા ખાતામાંથી પૈસા ઓછા થયા એટલે બેંક ઉધાર કરશે
આપણે શું કરવાનું? જમા. બેંકે આપણા વતી ચૂકવેલું વીમા પ્રીમિયમ જેની રોકડ મેળમાં નોંધ થઈ નથી તો આપણે શું કરવાનું? જમા. તો આ રીતે આપણે સમગ્ર દાખલો જે છે બેંક સિલક મેળનો પત્રક સ્વરૂપે એટલે ક્રમ, વિગત, ઉધાર અને જમા એ રીતે આખો બનાવવાનો રહેશે. બરાબર. એનો જવાબ કેવી રીતે લખવાનો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.